ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે જે રાઇડ્સના એક સર્ટિફિકેટ મળતું હોય છે, તો એ ગુજરાતના અલગ અલગ વોટર પાર્ક પાસે છે. એમાંથી આ એક સૌરાષ્ટ્રનું મોટામાં મોટું પાર્કમાં ગણતરી કરવામાં આવતો એટલે વેટ એન્ડ વાઇલ્ડ વોટર પાર્ક છે. ગરમીમાં ઠંડીનો અહેસાસ કરાવો તો કભી ખાएगा પ્રેઝન્ટ ગુજરાતના ફેમસ વોટર પાર્ક સિઝન 3. ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. હેલો ફૂડ પબ્લિક, કેમ છો? હું છું આપનો હોસ્ટ રોની મોદી. અત્યારે હું આવ્યો છું સાસણગીરની અંદર. અને સાસણગીરનું નામ પડે એટલે ભાઈ સિંહ યાદ આવે, લાયન સેન્ચ્યુરી તમને યાદ આવે. તો એવી જ જગ્યા ઉપર તમને વોટર પાર્ક પણ તમને ફરવા માટે લઈને આવ્યો છું. અને એશિયાનું સૌથી મોટું લાયન સેન્ચ્યુરીની અંદર આવેલું આ એક મોટું વોટર પાર્ક એટલે વેટ એન્ડ વાઇલ્ડની અંદર આવ્યા છે. તો આ વોટર પાર્કની ટિકિટ શું છે, એની પ્રાઇસ શું છે, એનું કોસ્ચ્યુમની રેન્ટ શું છે, ફૂડ કેવું છે, ફૂડની પ્રાઇસ કેવી છે, વોટર પાર્કની રાઇડ્સ કેટલી છે, કેવી છે, અને અહીંયાની વિશેષતા શું છે, એની બધી જ માહિતી આજના એપિસોડમાં તમને બતાવવાનો છું. જો તમે જુનાગઢ રાજકોટથી આવો છો, રાજકોટથી કહેવાય છે 130 કિલોમીટર થાય છે, જુનાગઢથી 30 કિલોમીટર થાય છે, અને આ બાદથી સાસણગીરથી તમે ફરવા આવી રહ્યા છો, સાસણગીરમાં તમે લાયન સેન્ચ્યુરીમાં જોઈ રહ્યા છો, તો એના પછી તમે આવવા માગતા હોય તો 25 કિલોમીટર થાય છે. સોમનાથથી તમે આવો છો તો 70 કિલોમીટર થાય છે. અરે પાછું જ્યારે તમે એન્ટ્રી ગેટની અંદર આવશો ને એટલે તમને લાયન જોવા મળશે હો બોસ. અને અહીંયા જો મસ્ત નાના સિંહના બચ્ચા તમને દેખાય છે. આ મતલબ સ્ટેચ્યુ રાખેલા છે. પણ ખરેખર આ જે લાયન સેન્ચ્યુરીની અંદર તમે આવો છો, એમાં વોટર પાર્ક બન્યું હોય તો આ બધી વસ્તુ તમને આબેહૂબ દેખાડતું હોય એવું સ્ટ્રક્ચર પણ અહીંયા ઊભું કરવામાં આવ્યું છે. આમની પાસે રિસોર્ટ પણ છે. એમનું રૂમનું રેન્ટ કેવા છે 3000થી લઈને 6000 સુધીને અલગ અલગ છે. જે નોર્મલ ડેઝ હોય તો 3000 રૂપિયા હોય છે, અને જે કદાચ ફેસ્ટિવલ હોય, હાઈ સિઝન હોય તો 6000 સુધીનો ભાવ અહીંયા થતો હોય છે. રૂમ તમે જોઈ શકો છો, જબરજસ્ત લાગે છે. તો ડબલ એક્યુપન્સી હોય કે પછી તમારે 3 જણા હોય તો અલગ મેટ્રેસ પણ અહીંયા તમને આપી દેશે. સાથે અહીંયા બહાર તમે જે ગેલેરીમાંથી બહાર જશો ને તો આખો વોટર પાર્કનો વ્યૂ પણ તમને જોવા મળે છે. તો હવે પહેલાં ટિકિટનો શું ભાવ છે એ પહેલાં આપણે સમજી લઈએ અને કેવી રીતે સિસ્ટમ છે એ સમજીએ. કેમ છે બેટા? ગુડ આફ્ટરનૂન સર. ગુડ આફ્ટરનૂન. હવે કદાચ કોઈ આવે છે તો અડલ્ટ માટે, ચિલ્ડ્રન્સ માટે, કદાચ સિનિયર સિટીઝનમાં કોઈ આવે છે તો કેટલી શું પ્રાઇસ છે ટિકિટની એ ખાલી સમજાય તમારે. ઓકે સર. જો તમે સોમથી શુક્રમાં આવો છો વોટર પાર્ક માટે તો અડલ્ટના 550 રહેશે, બાળકના 450 રહેશે, અને સિનિયર સિટીઝનના 299 રહેશે. હોલીડેઝ અને શનિ રવિ માટે તમે વોટર પાર્ક માટે આવો છો તો અડલ્ટના 599 રહેશે, ચિલ્ડ્રનના 499 રહેશે, અને સિનિયર સિટીઝનના 399 રહેશે. એટલે 550 રૂપિયામાં વોટર પાર્કની મજા માણી લેવાની. હા, મજા માણી લેવાની. બરાબર. એટલે સાસણગીરની ગરમી થઈ હોય તો ઠંડક લેવા માટે અહીંયા જવું પડે. હા, ઓકે. ચલો, હવે મારે કોસ્ચ્યુમ માટેનું કેવી રીતે હોય છે? અહીંયાથી લેવાનું કે અંદરથી? અંદરથી લેવાનું રહેશે કોસ્ચ્યુમ માટે સર તમારે. પણ જો તમે ઘરેથી નાયલોન લાઇક્રાના કોસ્ચ્યુમ લઈને આવો છો તો ચાલશે, બાકી તમને અહીંથી રેન્ટ પર મળી જશે. અને ફૂડનું એ બધું આપણે અંદરથી લેવાનું રહેશે. રેસ્ટોરન્ટ છે ત્યાંથી એઝ પર મેનુ ઓર્ડર કરી શકો છો તમે. ઓકે, ડન. ચલો, હવે છે ને આપણી પાસે ટિકિટ આવી ગઈ છે, જેનું એમાઉન્ટ પણ તમને બતાવી દઉં છું કે આજે મેં 549 રૂપિયા એટલે આ 550 રૂપિયા આપણે પે કર્યા છે. ટિકિટ આવી છે, બેલ્ટ આવી ગયો છે. તો હવે સીધા આપણે ગેટ પાસે જઈશું. આવી જાઓ મારા સાથે. ચલો, હવે આપણે સીધા અંદર જઈએ અને ટિકિટ ચેક કરી લઈએ આપણે. ના, નથી ખાતો. ના, નથી. ઓકે. સાંજ સુધી કાઢવાનું નહીં, તમારે જ્યાં સુધી અંદર વોટર પાર્કમાં રહેવું ત્યાં સુધી. ઓકે. તો ભાઈ હવે છે ને બધી સિસ્ટમ તો એટલે સમજાવી દઉં. કોસ્ચ્યુમનો શું રેન્ટ છે, કેવી રીતે લોકર લીધું છે, લોકરની સાઇઝ કેવી છે, એ બધું તમને બતાવી દઉં. હવે આપણે અંદર આવ્યા એટલે એની અંદર કહીએ તો 75 રૂપિયા અલગ અલગ વસ્તુના છે. તમારી પાસે નીચેનું લોઅર હોય, તમારે ઉપરની ટી શર્ટ જોતી હોય તો પણ તમને મળી જશે. અને આખો કોસ્ચ્યુમ તમારે લેવો હોય તો 150 રૂપિયા તમારું રેન્ટ છે અને 150 રૂપિયા તમારું ડિપોઝિટ છે. 300 રૂપિયાનું તમારું કોસ્ચ્યુમ આવી જશે. જે 150 રૂપિયા છે એ તમને રિટર્ન તમને મળી જશે. લોકરની તમને વાત કરું તો સ્પેશિયસ છે. તમારે કદાચ એક બેગ હોય કે તમારા કપડાં હોય તમે અંદર મુકાઈ શકો એટલી છે. આ બધા સ્માર્ટ બેલ્ટ છે. બેલ્ટ તમારે તમે ટેપ કરશો એટલે ઓટોમેટિક ખુલી જશે અને તમારે જે પણ વસ્તુ છે અંદર તમે મૂકીને તમે લઈ શકો છો. પ્રાઇસની જો વાત કરી દઉં તો 100 રૂપિયા તમારા રેન્ટ છે અને 150 રૂપિયા તમારું ડિપોઝિટ છે. ડિપોઝિટ એટલે તમારે કપડાં, બેલ્ટ ને બધું તમે રિટર્ન આપશો એ તમારી ડિપોઝિટ તમને પાછી આપી દેવામાં આવશે. જે પર્ચી તમને આપે છે એ તમે પર્ચી સાચવીને રાખજો એટલે તો જ તમને આ વસ્તુ તમને પાછું મળશે. ચલો, હવે વોટર પાર્કની અલગ અલગ રાઇડ છે. પહેલું ફેમિલી છે, એડવેન્ચર રાઇડ છે, વેવ પૂલ છે, રિવરમાં 2 રિવર તમને મળે છે. એ બધી રિવર તમને બતાવીશું. આવી જાઓ મારા સાથે.
તો હવે છે ને પહેલા ટાવરમાં જઈશું. આની અંદર ટોટલ કહેવા જાઉં ને તો 1 2 3 4 રાઈડ છે. તો 4 રાઈડની અંદરમાંથી પહેલી રાઈડ જે છે ને એ પહેલાં મેટ લઈને આપણે ઉપર જવાનું રહેશે. મેટ લઈને જ્યારેથી આખું સ્લાઇડ લઈને નીચે આવવાનું છે. ચલો પહેલાં એ જઈ લઈએ. તો હવે બીજા ટાવર જે નાનો ટાવર છે એની અંદર આપણે જઈ રહ્યા છે. એમાં ટોટલ 3 રાઈડ છે. એક તો બંધવાળી છે અને બે બોડી સ્લાઇડ છે. તમે જોઈ શકો છો ત્યાં બેસો એટલે તરત સીધા ફેમિલી સાથે નીચે આવવાનું, પાણીમાં ખૂબ મજા પડી જાય. ચલો એમાં જતા આવીએ આપણે. જો હવે છે ને આપણા જ્યારે આખા પાર્કમાં ફરીએ છીએ ઉઘાડા પગે જ, કેમ કે રાઇડ્સમાં તો ચપ્પલ લેવા જવાય ન શકાય. તો પાર્કની અંદર વ્હાઇટ પટ્ટા પાથરેલા છે. આ પટ્ટા કલર કરેલો છે એટલે તમે જ્યારે પણ ચાલશો તો પગ નહીં બળાય. પણ જો તમે આમાં ચાલશો તો પગ બળશે, આમાં નહીં બળતા. તો આવી જાઓ એટલે તમારે પગ બળવાની ચિંતા પણ નહીં રહે. સૌથી ખતરનાક રાઈડ હોય આખા પાર્કની અંદર, સ્કેરી ને બહુ જ મજા પડી છે, એડવેન્ચરથી ભરેલી, તો એ છે આ ટાવર છે. 3 રાઈડ એ બધી કહેવાય છે ડબલવાળી છે અને સાથે સાથે કહેવાય છે એ ટ્યુબવાળી રાઈડ છે. એટલે આપણે ઉપર ટ્યુબ આવી જશે, એમાં બેસીને અલગ અલગમાં જવાનું છે. અને સૌથી ખતરનાક રાઈડ હોય ને અને મજા પડી જાય એવું હોય ને તો પાછળ ઓરેન્જ અને વ્હાઇટ કલરની છે, એમાં પણ આપણે જઈશું. ચલો ફટાફટ બતાવી દઉં તમને.
ટાઈમ થઈ ગયો છે ક્રેઝી રિવરનો. તમે બધા જ વોટર પાર્ક ફર્યા હશો, તેની અંદર એક જ નદી જોવા મળે, કાં તો ક્રેઝી જોવા મળે અથવા તો લેઝી જોવા મળે. તો આ એક જ એવું વોટર પાર્ક મને એવું લાગી રહ્યું છે કે એમાં તમને બે રિવર, તમને બે નદી તમને જોવા મળે છે. એક બાજુ આ ક્રેઝી રિવર છે અને એક બાજુ લેઝી છે. તો ચલો આપણે પહેલાં ફટાફટ ક્રેઝી રિવરમાં જઈએ અને વેવ્સ આવતી હોય, વેવ્સથી આપણે આગળ વધવાનું કેવી મજા પડે. ચલો આવી જાઓ મારા સાથે. ચલો હવે આપણો જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો કેન્ટીનની અંદર તમને બતાવી દઉં કે અહીંયા તમે આપણે શું મંગાવી શકાય છે. ટોટલ આપણે અહીંયા 3 વસ્તુ મંગાવી છે. ચોથી આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ પણ મંગાવી છે. ભાવની અંદર વાત કરું તો ગુજરાતી થાળી 180 રૂપિયા છે, લિમિટેડ છે. પાઉંભાજીની વાત કરું તો 150 રૂપિયા છે, 3 પાઉં અને ભાજી. અને ખાસ વસ્તુ જો કદાચ છોલે ભટુરે છે તો છોલે ભટુરે 2 આપવામાં આવે છે. આટલી વસ્તુના 150 રૂપિયા છે. ફ્રેન્ચ ફ્રાઈઝની વાત કરું તો 90 રૂપિયા અને 100 રૂપિયા છે. તમે આટલી વસ્તુ તમે જમી શકો છો. જો તમારે મંગાવવું હોય તો ગુજરાતી થાળી સૌથી ટેસ્ટની અંદર સારી છે. દરરોજ કંઈક ના કંઈક મેનુ અંદર ચેન્જ થતું રહેતું હોય છે. તો એની અંદર 2 જાતના શાક, શીરો, કોબીજનો સંભારો, રોટી, સાથે સાથે એમનો દાલ, રાઈસ આપવામાં આવે છે, છાશ છે. હવે આપણે વધારે ટાઈમ નથી વેસ્ટ કરવો, સીધા આપણે જઈએ વેવ પુલની અંદર, વેવ પુલની મોજ માણીએ. હવે છે ને અહીંયા ઓક્ટોપસ છે. ઓક્ટોપસની અંદર રેન ડાન્સ વાળું છે. તમે રેન ડાન્સ કરવો હોય તો પણ તમે ત્યાં કરી શકો છો. બહુ થાક લાગ્યો હોય અને એકદમ આરામ કરવો હોય તો એ મસ્ત મજાની નદીનું નામ એટલે લેઝી રિવર છે. બસ બેસી જાઓ, ગોળ ફરીને પાછા તમે આવશો. સેકન્ડ રાઉન્ડ લેવું હોય તો પણ તમે લઈ શકો છો. અત્યારે ક્રાઉડ ઓછું છે. તમે જ્યારે આવશો આ બધું આખું પાર્ક છે ફૂલ ભરેલું તમને જોવા મળવાનું છે. તો તમારે પણ આ વોટર પાર્કમાં આવવું હોય તો એની પ્રાઇસથી લઈને ટિકિટથી લઈને ફૂડ, રાઇડ્સ કેવી છે બધી જ વસ્તુ તમને સમજાવી દીધી છે. ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે જે રાઇડ્સના એક સર્ટિફિકેટ મળતું હોય છે તો એ ગુજરાતના અલગ અલગ વોટર પાર્ક પાસે છે. એમાંથી આ એક સૌરાષ્ટ્રનું અને કહેવા જઈએ અને આપણા એશિયન લાયન્સ સેન્ચ્યુરી પાર્કની અંદર મોટામાં મોટું પાર્કમાં ગણતરી કરવામાં આવતો એટલે વેટ એન્ડ વાઇલ્ડ વોટર પાર્ક છે. તો ચલો નવા એપિસોડ સાથે ફરી તમને મળીશ. તમને આ ગરમીમાં ઠંડીનો અહેસાસ કરાવો તો એટલે કભી ખાએ કે પ્રેઝન્ટ ગુજરાતના ફેમસ વોટર પાર્ક. ચલો બાય બાય.